નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત શું ઉડતા ગુજરાત બનવા જઈ રહ્યું છે? કારણ કે જે રીતે અહીંયા આગળ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, આમ તો હર્ષ સંઘવી એવું કહે છે કે ડ્રગ્સ દરિયામાં હોય ત્યાં જ તેમની પોલીસને ખબર પડી જાય છે, પણ સુરત જે હર્ષ સંઘવીનું પોતાનું ગઢ કહેવાય અને તેમાંથી છેલ્લા એક અઠવાડિયામાં 3 કેસ મળ્યા અને જે છેલ્લે ગઈકાલે જે અરેસ્ટ કરવામાં આવી એ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળ્યો, જેના ફોટા હર્ષ સંઘવીથી લઈને CR પાટીલ બધા જ સાથે છે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. મહેતા સર, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. મારો સીધો સવાલ આપને એ છે કે આપને શું લાગી રહ્યું છે, જે રીતે ગુજરાતની અંદર સુરતમાં જ પહેલા ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી, ત્યારબાદ ડ્રગ્સ પકડાયું, હવે એ ડ્રગ્સ વેચનાર પેડલર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો નીકળ્યો. ક્યાંક ને ક્યાંક આ આખો ધંધો જ ભારતીય જનતા પાર્ટીના નાક નીચે કરવામાં આવી રહ્યો છે. બેન, તરણા ઓથે ડુંગર એવું આપણે કહીએ છીએ. તરણા ઓથે ડુંગર, એક તરણું હોય ને સાલે, એની પાછળ તમે જુઓ તો આખો ડુંગર આ એના જેવી ઘટના છે. જુઓ, શું કામ આવું થાય? ભારતીય જનતા પાર્ટીના નામે કે એની ઓથે થાય છે, પણ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી નથી થતું. પણ થાય છે કેવું? જે ભારતીય જનતાની પાર્ટી છે એ આવેલી છે ભારતીય જનતામાંથી. એટલે જેટલા વર્ષો સુધી એ વિપક્ષમાં રહી એટલે એને તમામ લોકોની સાથે તાલમેલ જાળવવો પડ્યો હોય ત્યારે વિપક્ષમાં પણ ટકી રહે. પછી હવે સરકાર ઉપર આવી. હવે સરકાર ઉપર આવ્યા પછી શું થાય છે? તમે જેટલાની સાથે તાલમેલ જાળવ્યો હોય એ દરેક માણસ તમારી છબીનો, તમારા નામનો, તમારી બ્રેન્ડનો, તમારા બધાનો ઉપયોગ કરે બુદ્ધિપૂર્વક. કારણ કે આપણે જાહેર જીવનમાં આજે હર્ષ સંઘવી જેના તસવીર આપ કહો છો, એ હર્ષ સંઘવીથી માંડીને CM સાથે, CR પાટીલ સાથે પણ ફોટો છે, મોટા મોટા પોલીસ અફસર સાથે પણ એનો આહિરનો ફોટો છે. એ મૂળ રાજસ્થાની છે અને અહીંયા હિન્દુ યુવા વાહિની નામનો એક સંગઠન બનાવ્યું બુદ્ધિપૂર્વક કે જેથી કરીને હિન્દુત્વના નામે પણ એ ચરી ખાય. અને બીજું કે એણે કીધું કે હું ભારતીય જનતા પાર્ટીનો યુવા જે કંઈ કહેવાય એ ટાઈપનો હું નેતા વગેરે છું. હવે શું કામ આવું બને છે? મેં કીધું તેમ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તમે અમુક લેવલના વ્યક્તિ બની જાવ ને ત્યારે થોડુંક ડિસિપ્લિનરી પણ એક તમારે થોડુંક આમ રાખવું પડે, ડિસ્ટન્સ રાખવું પડે. જુઓ, એક સામાન્ય એમ કહેવત લોકો એમ હોય છે કે ભાઈ પુત્ર જ્યારે મોટો બની જાય અથવા તો આપણા બૂટમાં એના પગ આવી જાય ને પછી એમ કે પુત્ર નહીં મિત્ર માનવો જોઈએ. પણ એક ખોટી વાત છે બેન. કારણ કે જ્યારે એક પુત્રને પિતા જ્યારે એ મિત્ર માને ને ત્યારે એ મિત્ર છે એટલે કે એ પુત્ર છે એ પિતા ગુમાવી દે. મિત્રમાં તો એવું છે, મિત્રની સાથે તો બધી વાત શેર કરી શકાય, દારૂ પી શકાય, જો વ્યસન હોય તો જુગારે રમી શકાય, બાપુજી અરે પિતા અરે ન પી શકાય. પિતા પિતાજી હોતા હે. ગમે એમ હોય તો પણ એની આમન્યા તમારે જાળવવી પડે. એટલે જે કહેવત છે ને કે ભાઈ તમારા બૂટમાં એમ કે પુત્રનો પગ આવી જાય પછી એને મિત્ર માનવું, સોરી, એ ધંધો ન કરાય. એ ધંધાનું અહીંયા આજે એ થયું. એટલે કહું છું, હર્ષ સંઘવી, CR પાટીલ, બીજા બધા દિગ્ગજ નેતાઓ આ બધા તસવીર કોઈ પડાવે, આપણે જોડીને ઉભા રહીએ, હર્ષ સંઘવી ફોટો પડાવી લઈએ, એને એમ છે કે ભાઈ ઓકે હાલો ફોટો ભલે પડાવી લે તો રાજી ખુશીથી. પણ એ ફોટાનો કેવો દુરુપયોગ થાય છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કે એ બધા ફોટોગ્રાફ જે હોય છે, પછી હર્ષ સંઘવી તો ખેર ગમે તેની સાથે ના હોય, પણ એના પછી દુરુપયોગ શું થાય? એ જે તે વર્તુળમાં સીન સપાટા કરવામાં કામ લાગે. કારણ કે હર્ષ સંઘવી તો હવે ગાંધીનગર છે. ધારો કે મારો ફોટો હર્ષ સંઘવી હારે છે એટલે હું મારા ગામડામાં જઈને એ ફોટો બતાવું એટલે ગામમાં તો અભિભૂત થઈ જ જવાનો. ઓહો, અને પછી હું એમ ન કહું કે આ ખાલી ફોટો પાડતા પડાઈ ગયો. મેં તો એની ગાઢ સંબંધ હોવાનું પણ કીધું હોય કે ભાઈ અમારે તો એને હાવ એક થાણે બેન ખાઈ કે ને એવો અમારો વ્યવહાર છે. ગમે એ કામ હોય ને એને મને કીધું તમે તારે હાલા આવજો. આવી બધી ફાકા ફોદારી કરી હોય એટલે એમાં લોકો પડે. જેમ લાઇટમાં પતંગિયા પડે ને એમ પછી પડે બિચારા. જેને કઈ ખબર નથી એને એમ લાગે કે એની ફોટોગ્રાફ છે એટલે આ ભાઈની ઓળખાણ તો હશે, એટલે લોકો કે અમારું ફલાણું કામ છે થઈ છે. અને પછી એમાં બધા તમે જેમ કહો છો દુનિયાભરના કૌભાંડો ચાલી રહ્યા છે. અત્યારે તમે જે ડ્રગ્સ ફેક્ટરી વાળી વાત કરી એમાંનું એક છે. કારણ કે એને અધિકારીઓ સાથે જુઓ બુદ્ધિપૂર્વક ખોટા. ચોરને 4 આંખ, આપણે ગામડામાં કહેવત છે, ચોરને 4 આંખ હોય. એમ આ લોકોને જે કૌભાંડિયા હોય એને ખબર હોય કોના ફોટા પડાવવા, કોની સાથે ફોટા પડાવવા અને કોના ફોટા ક્યારે શેર કરવા.
એ શેર કરવા પાછળ એ રીઝન હોય. પોલીસ કમિશનર છે ને ડીસીપી છે ને કલેક્ટર છે ને એવા જે અધિકારીઓ હોય અફસર્સ, એની યારે ફોટા ક્યારે પડવે? પેલા હર્ષસંઘવીના ફોટા અને સી આર પાટીલના ફોટા બતાવે એટલે ઓલા અધિકારીને એમ લાગે ઓહો આ જરા ગૃહમંત્રીને યારે ફોટો એટલે હું તો હજી કમસે કમ ડીસીપી છે. આમાં ઉત્તરોત્તર બધું ખોટું ચાલ્યું આવતું હોય છે. કારણ કે કોઈને ખબર નથી કે આ ફોટો શું કામ પડાવે. બધા એમ માને છે કે ભાઈ હાલો હું વીઆઈપી છું અથવા તો હું એમ કે બહુ જાણીતી હસ્તી છું અને આનું મન રાજી રહે, ભલે ફોટો પડાવી લેતો, પણ નહીં, એવું કરવું ન જોઈએ. થોડુંક તપાસ કરવી જોઈએ કે તમારી સાથે જે ફોટો પડાવે છે એને પાછું કા કેવું જોઈએ, પછી જાળવા જાજો, પછી આનો કે ગેરઉપયોગ થાય તો હું એક્શન લઈશું વગેરે વગેરે. એવું નથી થતું એટલે આ પરિસ્થિતિ એક નિર્માણ થાય. હવે જે ફોટો હર્ષસંઘવી સાથે છે, સી આર પાટીલ સાથે છે, પોલીસ કમિશનર સાથે છે, ડીસીપી સાથે છે, એ બધા ફોટાના આધારે પછી આ ડ્રગ્સનું રેકેટ શરૂ કરે. કારણ કે એને કોઈ રોકે નહીં, કારણ કે ઓળખાણ પછી બધા વાચાળ હોય, બોલવામાં હોશિયાર હોય, એ ગમે તેવી નાખણી નાખે તો સામેવાળાને એમ થાય કે ભાઈ આ એનો માણસ છે એટલે આપણે બોલવું નથી. બીજું, એ દરેકને જો આ દુનિયામાં એવું છે અપેક્ષા વગરનો કોઈ માણસ છે જ નહીં. એટલે ડીસીપી થી માંડીને ફરાણા સુધી દરેકને અલગ 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 પ્રકારની વાતો કરતા હોય. નાના પોલીસ વાળાઓ તો એમ કહી દે કે તમારે પોલીસ સ્ટેશન બદલાવવું મને કહેજો, હર્ષસંઘવી આપણા અંગત છે હો, ગમે ત્યારે બદલાવી દઈશ. ડીસીપી હોય કે કલેક્ટર બીજા કોઈ હોય એને એમ એના લેવલની વાત કરે. આફ્ટર ઓલ લાલચ શબ્દ દરેકને સ્પર્શે છે. એટલે બધા આ ફોટાના જ આધારે કોઈ કરતા કોઈ આમાં છે ને કોઈ ટેલી નથી કરતું કે ભાઈ હર્ષભાઈ સંઘવી ફલાણાભાઈ તમારા નામે આવ્યા હતા, તમારા ખાસમ ખાસ મિત્ર હોય તો અમારી સાથે આવ્યા હતા, અમે એનું ફલાણું કામ કરવાની વાત કરી છે, પણ આ તો શાકમાં કોળું ન જાય એટલે તમને પૂછી લઉં છે ને બરાબર માણસ, એવું ટેલી તો કરવું જોઈએ. એ ટેલી કોઈ કરતું નથી, બધા માની બેસે છે. એટલે એક વાક્ય બહુ સારું હતું કે તમે કોઈના વિશે કંઈક ધારી લ્યો ને એના કરતા જાણી લ્યો એ વધુ સારું. કે જાણી તો લ્યો કમસે કમ, હું પત્રકાર છું એમ કહી દઉં એમ થોડું હાલે, તપાસ તો કરો કવિ છે ક્યાં. આવી રીતે ન થવું. એટલે પછી એક તો એ રેકેટ આવેલું, અને રેકેટમાં આપની જાણ ખાતર બેન, જેટલા ડ્રગ્સ કચ્છથી માંડીને એની બોર્ડરથી જે પકડાય છે, આપની જાણ ખાતર પકડાય છે, એ એક ષડયંત્ર છે. એ પકડાતા નથી, પકડાવા માટે મોકલવામાં આવનારા ડ્રગ્સના પેકેટ છે. કારણ કે તમે અહીંયા એટલા પકડો એટલે એના 4 ગણા બીજી જગ્યાએ ઉતરી જાય, એમ કહું છું. આ ડ્રગ આરડીએક્સ જેવું છે. પોરબંદરમાં એક જમાનામાં મમ્મુ મિયા કરીને એક માણસ હતો જેને આરડીએક્સ નો ધંધો કરતો હતો. મમ્મુ મિયા પમ્મુ મિયા કહેતા હતા. એનો પણ આ જ ધંધો હતો. હા, એનો પણ આ જ ધંધો હતો કે એ ડ્રગ્સ ઉતારે ફલાણે ઠેકાણે. બીજું જુઓ કેવું રેકેટ હતું. એ પત્રકારોની બુદ્ધિપૂર્વક ફોન કરતા, મમ્મુ મિયા પંજુ મિયા યાદ રાખજો, લાગતા વળગતા પત્રકારોને ફોન કરતા કે ફલાણે ગોસાવારામાં, દાખલા તરીકે પોરબંદરના ગોસાવારામાં આરડીએક્સ ઉતરવાનો છે. હવે આપણામાં પાછું ભગવાનની દયા છે, કોઈનામાં એમ નથી કે કોઈ રિસર્ચ કરીએ, ઓહો એક્સક્લુઝિવ માની લે, સમજ્યા? એટલે મંડે 8 કોલમ લખવા, આપણી ભાષામાં કહું છું, અડધું પાનું ભરાય એટલું લખે. ગોસાવારામાં કે આરડીએક્સ ઉતરવાની છે, અમારા આધારભૂત સૂત્રો મળ્યું છે, ફલાણું ઢીકણું. હવે એમાં આપણે થોડાક હાઈલાઇટ થઈ જઈએ એટલે આપણે ફૂલીને ફાળકો થઈ જઈએ. તંત્રવાળાને પછી ઓલા તંત્રવાળા ફોન કરે કે ભાઈ ગોસાવારામાં ઉતરો, તમે લખ્યું તો ભાઈ અમને આવા ઇનપુટ્સ મળ્યા છે, તમે ત્યાં ઉતરો. અને પાછું મળે ખરું, પાછું 2, 5, 10 પડીકા મળે ખરું. મળે એટલે કહો અમારી ઇમ્પેક્ટ અમે લખ્યું એમ થયું અમે. પણ કોઈ એમ નથી કહેતા કે ભાઈ તમે 5 પડીકા અહીંયા પકડ્યા, 25 ઓલી કર ઉતરી ગયા, એમ કહું છું. અને દુનિયામાં ક્યાંય સાંભળ્યું લાખો કરોડો રૂપિયાના પેકેટ એમ દરિયામાં કોઈ વેતા મૂકી દેવું ક્યાંય સાંભળ્યું જગતમાં? એક સામાન્ય પાકીટ કે આપણા ચપ્પલ ચોરે મુકાઈ ગયા હોય તો આપણે ગોતવા માટે ક્યાં ને ક્યાં જતા હોય. મંદિરમાં આપણા ચપ્પલ ન મળે તો આપણે પેલા તો ફંફોડી મારીએ, દુનિયાભરના ચપ્પલ જોઈ લઈએ, હાવ ન મળે તો ત્યાંથી ઘરે આવીએ, કહીએ બાપા એમ. તો એવડા મોટા સામાન્ય વાતોમાં આવું છે તો આવડા મોટા પેકેટ જેની કિંમત તમે જો લાખો કરોડોમાં અંકાય છે, અને પાછા એનો પોલીસનું ડિપાર્ટમેન્ટ, ડ્રગ્સ એટલે કે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટથી માંડીને મરીનના બધા જે છે અધિકારીઓ પાછા પેકેટ ગોઠવે, એની પ્રેસ કોન્ફરન્સ થાય અને મોટો મીર માર્યો, બધા હા હી કરીને જુઓ અમે બધું પકડ્યું. અરે પણ ધૂળ પડી, તમારે અહીંયા મોકલવાની જીગર કેમ આલે કોઈની? મને તો એ થાય. તમે બધાય છુઓ, તમને બોટ આપી છે, આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારથી મરીનનો સિક્યુરિટી, મરીનની જે આખી કચ્છની બોર્ડર ઉપર છે એને દુનિયાભરની સવલતો આપવામાં આવી છે. સારામાં સારી બોટ, ઇલેક્ટ્રોનિક જેને કહી શકાય, બધા લેસર કિરણો વાળા આ છે તે જે કઈ ઇક્વિપમેન્ટ કહેવાય તે એવા સાધનો છે કે અહીંથી 25 કિલોમીટર દૂર ક્યાંક ગતિવિધિ થતી હોય તો આ લોકોને ખબર પડી જાય એવું. અને હું વારંવાર કહું છું કે દરિયામાં કઈ ઝાડવા તો છે નહીં, ડુંગરા છે નહીં,
દરિયામાં કઈ પુલ નથી કે બાકોરા નથી કે ભાઈ એમાં કંઈક છુપાઈ જાય. દરિયામાં તો ફ્લેટ અહીંથી પાણી જ છે, બીજું તો કઈ છે નહીં. અને પાણી કઈ આમ ઊંચું નીચું ન હોય, પાણી તો તમને સીધું અહીંથી કરાચી સુધી દેખાય. તો તમને મને સમજાતું એ નથી કે પેકેટ ન્યા કોઈ એવી રીતે શું કામ મૂકે. આ તો ઓલા હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી, તમને મારા પેકેટ સંભાળો રે શ્યામળા ગિરધારી, આ તો એના જેવું થયું. કોઈ પેકેટ મૂકી જાય સમજીને મૂકે, ખબર છે 5 તમને પકડવા હાટું 25 ઓલાને લેવા હાટું. તો કોઈ વિચાર નથી કરતું એક તો મોકલનાર કોણ છે અને લેનારે કોઈક હોય તો મોકલે ને. એમને દરિયાને અર્પણ કરી દીધું કોઈએ ડ્રગ્સ દરિયાને કે ભાઈ તમે તાર પીવો મજા કરો. દરિયો વ્યસની છે નહીં, વ્યસની તો આપણે લોકો છીએ. એટલે આખું રેકેટ બેન છે, ચાલે છે ઉલ્લુ બનાવવાનું. અને બધાય પાછા જસ લેતા ફરે છે. શેમ શરમાવું જોઈએ. મારા પ્રેસમાંથી હું રોજ એમ કહું કે હું રોજ 2 આઈટમ અમારી જે ચૂકી ગઈ છે ને એ રોજ હું શોધી કાઢું છું કે આ 2 આઈટમ અમે મેઇન ચૂકી ગયા, આજે બીજી 2 શોધી કાઢી, આ મેઇન ચૂકી ગયા. તો મારે રાજીનામું દઈ દેવું જોઈએ. એમાં ગૌરવ ન અનુભવાય કે મારી આવડત ને, કે આવડત તો એ કહેવાય કે હું 2 મેટર વધુ લેવડાવું બીજા બધાની કમ્પેરમાં. એટલે અહીંયા પણ એ જ પરિસ્થિતિ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે હોદ્દેદારોનું નામ જ્યારે વટાવતું હોય કોઈ ટેલી નથી કરતું, બીજા ન કરે તો ગળ્યું. ભારતીય જનતા પાર્ટીએ કરવું જોઈએ ને ભાઈ, તમે ફલાણા તમારી જાતને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ફલાણા ગણાવો છો તો તમારું બેઝિકલી ક્યાં છે, શું છે શું નહીં, કાંઈ નહીં. એટલે એમને આખું શાકમાં કોળું વયું ગયું. એટલે આ ડ્રગ્સ છે ને આપની જાણ પણ સર સવાલ અહીંયા એ છે ને કે અત્યાર સુધી કંઈ પણ થાય એટલે હર્ષ સંઘવી પોતે પ્રેસ કોન્ફરન્સ કરે જ્યારે પણ ડ્રગ્સ પકડાય અને પછી એમ કે અમે કોઈને છોડીશું નહીં, દરિયાની અંદર પણ અમને જે મળશે અમે એની ઉપર કાર્યવાહી કરીશું. અને જેને કહેવાય ને કે ચમરબંધીને છોડવાની વાતો કરે છે હર્ષ સંઘવી કે અમે ક્યારેય જ કોઈ ચમરબંધીને છોડીશું નહીં. આ તો ભારતીય જનતા પાર્ટીનો યુવા નેતા પકડાયો છે. હવે એક્શનમાં આવશે ખરી આ સરકાર? કારણ કે અત્યાર સુધી તો ક્યારે એક્શનમાં દેખાઈ નથી. જુઓ, અમુક મોટા માણસો હોય ને એની કસોટી પોતે સમયે કરતો હોય ને પોતાની જાતે કસોટી કરવાનો. અત્યારે આખું ગુજરાત કોઈ ના બોલે તો એને સાબિત કરવું રહ્યું કે હું કોઈને છોડીશ નહીં. હવે ન કરે કાંઈ તો આપોઆપ પછી કે છે કે બધા જેમ આપણે કહીએ ને એને ગમતું નથી. હર્ષ સંઘવી વિશે આપણે કહીએ છીએ કે વારંવાર એક કેસેટ વગાડે તો એ વાત એને ગમી નહીં, પણ ન ગમે તમે કરો તો છો જ એવું. તમે કેમ ધડો નથી બતાવતા? પછી પત્રકારો કે બીજા ટીવી વિશ્લેષકો પણ કે તો ખરી ને. આ કેસમાં હાલો બીજા બધા ડ્રગ્સ કેસમાં તો પેડલર પકડાના નથી કે હેન્ડલર પકડાના નથી કે મોકલવાળા રામ જાણે કોણ છે, એ તો તમારું સ્કેન્ડલ જે હોય તે. પણ એ છોડો, આમાં તો ગુજરાતીમાં છે ભાઈ પોતે કોણ છે કોણ નહીં તો કન્ફર્મ છે. પકડાયો છે એ પકડી લીધો ભાઈને, પણ ધડારૂપ સજા ક્યાં પકડી એટલે એ તો હમણાં છૂટશે જામીન બામીન ઉપરથી, કાં 2-4 મહિના જેલમાં રહીને પાછો છૂટી જશે. એને તમે પૂછ્યું કેમ નહીં એને કે અમારે પકડાવવું છે શું? એ ભાઈ નથી પકડવો. તમે ડ્રગ્સ ક્યાંથી લઈ આવો છો? પેલી વાત તો એની આખી જે સિન્ડિકેટ છે એને શોધવી પડે. બીજું એનાથી પણ વિશેષ અહીંયા આપો છો કોને? કારણ કે મોટા ભાગે સાહેબ મોટી જે ખાનગી શાળાઓ છે, જે કિંમતી શાળાઓ છે હોસ્ટેલ સાથેની, એમાં ડ્રગ્સ સપ્લાય થાય છે. અને છોકરાઓ જે છે ભણતા હોય ઇનોસન્ટ, એને બિચારાને ખબર નથી હોતી, એવા છોકરાઓને પેડલર એટલે કે વેચાણ કરતા બનાવવામાં આવે છે. કારણ કે બહારના દેશના લોકો પણ અહીંયા અમારા રાજકોટમાં આવું થાય છે કે નામ્બિયાના અને આ દક્ષિણ આફ્રિકાના કેટલાય બાજુના છોકરા અહીંયા ભણે છે કહેવાતી યુનિવર્સિટીઓમાં. હવે ભણે છે એટલે ત્યાં આપણે અહીંયા ગાંધીનું ગુજરાત છે, ત્યાં દક્ષિણ આફ્રિકામાં ગાંધીનું ગુજરાત એવું કઈ છે નહીં. ત્યાં તો દારૂ પીવાની છૂટ છે, બધું છૂટ જ છે. હવે એ લોકો એ કલ્ચરમાંથી અહીંયા આવે, હવે એના વગર તો હાલવાનું નહીં. અહીંયા તો એક યુનિવર્સિટી એવી હતી કે જ્યાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું બાકાયદા, એ લોકો પીવા હાટું, બોલો, પછી પકડાણો. એટલે એવી જે લોકો છે ને એવી જે યુનિવર્સિટી છે, તો સવાલ એ છે કે પકડવાની જરૂર એ છે, આ ભાઈને પકડવાની નહીં. પકડવાનું એ છે કે તમે કોને આપો છો, ક્યારથી આપો છો, કેટલું આપો છો રેગ્યુલર. કારણ કે સૌથી મોટું તો આપણી હાલત ઉડતા ગુજરાત જેવી, જેમ આપે પોતે કીધું બરાબર કીધું આપે, આ ઉડતા ગુજરાત બની રહ્યું છે ઉડતા પંજાબની જેમ. લોકોની પાસે બેન પૈસા, અહીંયા ગુજરાતમાં જમીન મકાનના કારણે આવા લોકોની વાત કરું છું, ગરીબો છે, ગરીબોની તો વાત આખી જુદી છે, મહેનતનું એ જુદી વાત છે. પણ અહીંયા ખાનગી શાળાઓમાં ભયંકર ફી ભરીને જે ભણતા હોય એ ભણાવવાની ઈચ્છા માવતરની હોય, છોકરાઓની નહીં. બધા છોકરાને ભણવું ન હોય. હવે પૈસા છે એટલે સારી યુનિવર્સિટીમાં મૂકી દીધા, એટલે એ લોકોને તો એક તો યુવાની છે,
વળી પૈસાની કઈ ચિંતા નથી, ન ભણે તો કઈ મરી જાય એમ નથી, અને દુનિયાભરના ધંધા હોય છે. એટલે જે ફાજલ સમય જે છે એ હંમેશા આવી રીતે ગેર પ્રવૃત્તિમાં જ વપરાય. ક્યારે મેં એવું નથી મળ્યું કોઈ યુવાન ફ્રી હોય ચાલો આજ શ્રીમદ ભાગવત ગીતા વાંચી લો, મારી પાસે ટાઈમ છે તો એ ફિલ્મ જોવા જાય પણ ભાગવત ગીતા નહીં વાંચે. એ જ પ્રોબ્લેમ છે આપણામાં. એટલે આવે ઠેકાણે જ્યાં ડ્રગ્સ આ પેડલર્સ છે ને છોકરાઓને મોકલે, ગરીબો એને એમ કે આ એક પેકેટ કે પડીકું તું સામે, ભિખારી લોકોનો પણ ઉપયોગ થાય છે બેન, આપની જાણ ખાતર. તમે જુઓ દરેકને નેત્ર કોઈને ગમે ભિખારી, રોજે રોજ અપમાનિત થનારી પ્રજા કોઈ હોય, તમે ને મને આપણે કોઈ થોડું કહી દે તો આપણે એનું ઘર છાંડી જાય કે હવે આપણે કોઈ દી જવું નથી. એને બદલે તમે રોજ જેને આપણે ધૂતકારીએ છીએ, તિરસ્કૃત કરીએ છીએ, છતાં એ જીવે છે ને ભીખ માગીને રહે છે ને, એને ભીખની પડી નથી. ભીખ તો બનાવ છે, કાયદેસર દેખાડો છે. મૂળ ઈ જે છે ને પેડલરો હોય છે મોટા ભાગના, બધું ભલે નથી હોતું, મોટા ભાગના છે ને બુદ્ધિપૂર્વક પેડલરો હોય છે. કોઈએ આજ સુધી તપાસ કરી કે ભિખારીની મહિલા હોય એના છોકરા કોઈ મોટા કેમ નથી થતા? એ હંમેશા ખોળામાં નાનું નાનું છોકરું લઈને જ ઊભું, એના છોકરા મોટા કા નથી થતા? એક વાત. બીજું, જગતનું કોઈ છોકરું 6-7 કલાક હૂતું રહીએ એવું સાંભળ્યું ક્યાંય? આપણે કઈ આપણે એલિયન્સ તો નથી. આપણા ઘરમાં નાના બાળકો છે, બીજા બધા પડોશમાં છે, નાના ઢીંગલા તો રમતા હોય, રડતા હોય, એને તો દૂધ આપવું પડે, એને ગમે હોય. છોકરા કોઈ ચંચળ જ હોય ને, એની છોકરા જે ટીંગાડીને ફરતા હોય એ છોકરું 7-7 કલાક સુધી, 6-6 કલાક સુધી સૂતું શું કામ રહે છે? સાહેબ એને ઘેરના ઇન્જેક્શન આપી દેવામાં આવે. એ છોકરા કોકના હોય ઉઠાવેલા, એટલે એને કઈ લાગણી હોય નહીં. ઘેરનું ઇન્જેક્શન આપેલું છોકરું હૂતું રહે. એ હૂતું રહે આપણે એના નામે ભીખ માંગીએ, આપણને કે જો આ બાળક છે એને પૈસા બોલ. આપણે બધા દયા ધર્મ કા મૂલ હે ને પાપ મૂલ અભિમાન, આપણે ઓહો કરીને મંડીએ દાણો દેવા. પણ ખબર નથી, કોઈ પૂછતું નથી કે ભાઈ આના છોકરા કોઈ દી મોટા કા નથી થતા? એક વાત. અને છોકરું ચંચળ હોવું જોઈએ, કાં કોઈ દી જાગ્યું ને રડતું નથી. એટલે આ બધું જ સ્કેન્ડલ છે. આપણે જેને દયા ધર્મ ને દયા નહીં, હવે તો દરેક બાબતોમાં આપણે બહુ ચોકસાઈ કરવાની જરૂર છે. એટલે આ જે ભાઈને ભારતીય જનતા પાર્ટી વાળા માણસને જેને પકડ્યો, દાવો જેનો એનો દાવો છે કે હું ભાજપનો ગામમાં કેતો ફરે છે. ભાજપ વાળાએ નથી કીધું કે અમારો છે, પણ એ ગામમાં એના પ્રોફાઇલમાં લખેલું છે, એના પ્રોફાઇલમાં લખેલું છે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાનો એ મેમ્બર છે, અને એના પ્રોફાઇલમાં લખેલું છે એ યોગી આદિત્યનાથની એન્ટી ડ્રગ્સ મુવમેન્ટમાં પણ જોડાયેલો. બોલો. અને હવે પછી પ્રો થઈ ગયો એમ ને, એન્ટી ને બદલે. એટલે કહું છું બેન કે આ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. અને હર સંઘવીથી માંડીને કોઈ પણ, હું તમને કહું, જ્યાં સુધી જુઓ ભય બિન પ્રીતિ નાહી, જ્યાં સુધી તમે ધડારૂપ સજા કોઈને ન કરો બેન, ત્યાં સુધી જગતમાં તમામ બદીઓની છે ને આપણે ડિબેટ કરીએ અને બાકી બદીઓ બધી ચાલતી રહેવાની છે. આમાંય તમે જુઓ 50 જણાની ભલામણ આવશે. તમારી જાણ સુરતમાં જો આની ફેક્ટરી પકડાતી હોય, હમણાં 2-3 દી પહેલા નકલી બીજી એક ફેક્ટરી પકડાતી હતી કાયદેસરની, તો તમે તો ધડારૂપ સજા ક્યાં? અને એટલે એનો મતલબ એવો માનવાનો સર કે ક્યાંય આપણા કાનૂનમાં કોઈ એવી સજા જનરલી હજી સુધી તો ડ્રગ્સના કેસમાં સ્ટ્રોંગ સજા થઈ નથી, અને કદાચ આ કોઈ ડર જ નથી રહ્યો કાનૂનનો હવે. ના એવું નથી બેન. યોગી આદિત્યનાથ થી માફિયા શું કામ ફાટી પડે? એ ભારતમાં બંધારણ પ્રમાણે કામ કરે છે ને. એને ક્યાં ઉત્તર પ્રદેશ જે છે એનો કોઈ અલગ સંવિધાન છે? નહીં. એ કરવું તો બધું જ થાય છે. કેજરીવાલને ઠાહી દીધો કે નહીં? મંત્રી છે, મુખ્યમંત્રી છે. કરવું હોય તો તમે બધું કરી શકો એમ છો, સમજી લ્યો. નથી કરવું એનો ડખો છે. અને ખાલી ફાકા તમે વિચાર કરો, કસ્ટમ વાળાને સંઘવી સાહેબે અનેક વખત એને ઇનામ આપ્યા, લ્યો કે ભાઈ તમે આ એટલું ડ્રગ્સ પકડી પાડ્યું, ઇનામ. અરે હું કોઈને સજા કરવી જોઈએ કે ભાઈ તમે જયારે સજાગ છો તો ત્યાંથી મોકલો. તમને રાખ્યા શું કરવા? આપણી કાગળમાં તમને શું કામ રાખ્યા છે? તો કોણ મોકલનાર છે? કોણ? અચ્છા તમે હું કામ એ બધા ઉહેડી લીધા ભેગા, દરિયામાંથી ભેગા હું કામ કરી લીધા? તમે એક પર ખૂણામાં બેસીને જોતું હોત તો કોઈ લેવા તો આવશે ને જગદીશભાઈ, કે નહીં આવે? તો લેવા આવે છે પછી એને ચાડ પડો ને. દારૂના ખટારા પણ રાજસ્થાનથી બેન આવે છે અહીંયા ગુજરાતમાં. કેટલી ચેકપોસ્ટ હશે મને વિચાર કરો. એ ચેકપોસ્ટ વાળાને ન કાઢી મૂકવા જોઈએ? અહીંયા સુધી આખો ખટારો દારૂનો પહોંચે, ગોંડલ સુધી પહોંચે. પાછા અહીંયા એટલે ગોંડલ સુધી કહું છું, રાજસ્થાન થી ગોંડલ. તમે વિચાર તો કરો. અને એ સ્ટેટ મોનિટરિંગ સેલ ઈ દરોડો પાડે, ગોંડલ વાળાને ખબર ન હોય. તમે આ કઈ બેવકૂફ છે પ્રજા કે કોઈને ખબર ન પડે? ગોંડલની પોલીસને ખબર ન પડે ને હું તમને કહું સ્ટેટ મોનિટરિંગ સેલ ને ખબર પડે? એ તો 25-30 જણાનું યુનિટ છે, પણ હું છે નિર્લિપ્ત રોય છે, નિષ્ઠાની ચરમસીમા છે.
કોઈના બાપની હાડી બાર રાખે નહીં. એને ખબર પડે, એના જે ખુફિયા એજન્ટો કે માંડીને જે કોઈ હોય એ બાતમીદારો એને વાત કરે કે ગોંડલમાં આવું છે, એ ત્રાટકે અને એને મળે જ મળે. પણ હર સંગીતી માંડીને બધાએ શું કર્યું, ગોંડલની આખી પોલીસને બદલી કરી નાખવી જોઈએ, મોકલવી જોઈએ બીજે ક્યાંક રણમાં, કચ્છમાં. કે ભાઈ તમને ખબર ના પડે, તમને રાખ્યા શું કરવા? તમે પોલીસ છો, તમને ખબર ના પડતી તો બોધા લોકોનું કામે શું છે? હું તમને એમ કહું, એ તારે ખાલી પગાર ખાવાનો બેઠે બેઠે. સોરી, એટલે ઈ ધડારૂપ આપણે કહીએ છીએ. કોઈ સેન્સમાં ક્યાંય ધડારૂપ સજા. અરે તમે કાયદાના ઓઠા, મેં તમને કીધું તો ખરી કે ઉત્તર પ્રદેશમાં કાયદો તો ભારતનો જ લાગુ પડે કે નહીં? કેમ ઠાઈ દીધા, ઢીસુમ કરીને ઢાળી દીધા કે નહીં? આપણી નજર સામે ઢાળી દીધા. પાછા લાઈવ ટેલિકાસ્ટ થાય છે, એમ નહીં કે છુપા છુપી. ઓલો ભાઈને પકડ્યો તો એક ભાઈને, હા, કાયદેસર માન્ય કે માફિયાઓની બધાને ઠામમાં જ નાખ્યા, કેટલાકને જેલમાં નાખી દીધા. અને ઈ જેલમાં નાખેલા માફિયાઓ એના વકીલને કહે છે કે જામીન ન મળે એવું કરજો. મળે એવું નહીં, અમને જેલમાં કમસે કમ સલામત જીવીએ તો ખરા, બહાર નીકળે એન્કાઉન્ટર છે નક્કી છે. તો ઈ ફરક છે. હું એમ નથી કહેતો કે સાચું બધાને મારી જ નાખવા જોઈએ, પણ જે લોકોએ સમાજને બધા લોકોને મારી નાખ્યા હોય, ડ્રગ્સ થી પણ લોકોને મરાવી નાખતા હોય, ડ્રગ્સ પણ શું છે તો એને એવા લોકોને જીવાડીને કરવાનું શું? હું તો એમ કહું છું. અને ભલે એને ફરજી કહે છે લોકો કે ભાઈ ફરજી એન્કાઉન્ટર, હવે ફરજી કે તરજી, હવે ઓલા હરામ ખાયાનું આખું જિંદગી જ ફરજી છે, સમજી લો. એનું કામે ફરજી છે, આખા સંસારને બગાડી નાખે, ડ્રગ્સ વેચે છે, પછી શસ્ત્રો વેચે છે, બધા મકાન જમીન ખાલી કરાવી નાખે છે, ગરીબ માણસને આશિયાના છીનવીને હેરાન પેરાન કરી નાખે. તો ઈ ખોટું નથી? એને આપણે એન્કાઉન્ટર કરીએ ફરજી, તો તમે જે આ કર્યું એનું શું મને? અને જે લોકો આવા લોકોની વકાલત કરવા આવે ને એને કેવું જોઈએ કે પેલા તું એક કામ કર, પછી વકાલત કરજે. આણે જેને અન્યાય કર્યો છે એ બધાને પેલા તું ન્યાય અપાવી દે, હાલ પછી અન્યાય કરજે. એટલે અપરાધીઓના માનવ અધિકાર. તો હવે માનવ એટલે એનો મતલબ એમ કે સરકાર, આપણે ગુજરાતની સરકાર એટલી સ્ટ્રોંગ નથી કે એક્શન લઈ શકે આવા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ. બિલકુલ સ્ટ્રોંગ નથી એવું એને હજારો વખત સાબિત કરી દીધું કે અમે સ્ટ્રોંગ નથી. આ વાતો કરવામાં છે મોટી, પણ કોઈ પગલા ભરવામાં હજી સુધી કઈ સ્ટ્રોંગ નથી. નહીતર તો આમ હોય બેન, કોઈ દિવસ આવું રેઠીકાંડ તમે નકલી કેટલું પકડાય છે, તમે કલ્પના કરો. તો આવું તે હોય, મામલતદાર ઓલી કર 20,000 કરોડની જમીન ખાઈ ગયો કલેક્ટર, તમે ન્યાય અમિત ચાવડાએ આંદોલન આપ્યું અને 20,000 કરોડની જમીન ગૌચરની હતી ખાઈ ગયો. આ નકલી મામલતદાર મળે, નકલી કલેક્ટર મળે, નકલી આઈપીએસ ને આઈએએસ, હવે તો ન્યા સુધી પહોંચ્યું છે. હવે આ તો હાવ ખોખલું કરી નાખ્યું છે. આપણા ગુજરાતમાં પણ 7 જણા ઓલી જે એના જેવા 7 જણા પકડાના, કથિત દિવ્યાંગ છે, કથિત. એટલે કે દિવ્યાંગના નામે એ આઈપીએસ ની ડિગ્રી મેળવી લીધી, હવે તો ટેસડા કરતા ફરે છે, મોબાઈલમાં હાહાકાર મચાવે છે, રીલ્સ બિલ બનાવે ને મોજ કરે છે. તો કોઈ કેનાર નથી ને, એટલે તો સરકાર જેવું કઈ છે ને એવું લાગે છે લોકોને, કે તો રામ ભરોસે હાલે છે. નહીતર તો આવું થાય છે. અને એકાદ બે વખત થાય. તમે દુનિયાભરના પેપર લીક થાય, નીટ થી માંડીને નેટ સુધીના બધાના પેપરો તમે જુઓ. એમાંય પછી અહીંયા અમારા રાજકોટમાં યુનિવર્સિટી, હમણાં તમે જુઓ એક યુનિવર્સિટી તમે જુઓ, બધા લોકોના 700 માર્કમાંથી બધા કોઈને 600 ને 700, બધા રાતોરાત બધા બહુ હોશિયાર થઈ ગયા. શું હોય, ક્યાંથી હોય? નીટ જેનો એક દિવસમાં આખા દેશમાં એક જ સમયે પરીક્ષા લેવામાં આવે, પેપર ફૂટવાની ભાગ્ય સંભાવના છે. પણ હજી ત્યાં ક્યાંક લૂપ હોલ્સ છે કે કોકે મોબાઈલમાં એકાદા બુદ્ધિપૂર્વક કોકને મોકલી આપ્યું હોય અને એને સોલ્વ કરી એ પેપરના જવાબો લખીને બધાને બુદ્ધિપૂર્વક ફોરવર્ડ કર્યા હોય કે રામ જાણે. હંધાઈ રાતોરાત સુખી યુનિવર્સિટી આખી જે છે અહીંની રાજકોટની ચર્ચાના ચકડોળે ચડેલી છે કે ભાઈ એના 700 માર્કમાંથી કોઈને 600 આવે, કોઈને 500 આવ્યા, 550 આવ્યા. શું કામ? જેટલા વધુ માર્ક્સ આવે એટલે આયુર્વેદિક થી માંડીને ડોક્ટરમાં થવું હોય તેને એક તો જોઈએ એવી જગ્યા સરકારીમાં મળી જાય ઓછા ખર્ચે, કારણ કે ખાનગીમાં જાય તો 10 લાખ રૂપિયા થાય, ઓમાં લાખ રૂપિયો થાય. એટલે વધુ માર્ક્સ બુદ્ધિપૂર્વક મેળવી અને ગોઠવાઈ જાય. તો આમાં જે નિષ્ઠાવાન છે, ગરીબ છે, મહેનતુ છે, ખરા અર્થમાં વાંચે છે, આવા માણસો, એવા છોકરાઓના ભવિષ્ય, લાખો લોકોના ભવિષ્યનો સત્યાનાશ નથી કરતા લોકો. તો એ ચલાવવું કેમ? અને બીજું કે ઈ માણસ આઈપીએસ ને આઈએએસ થઈને કાલે સવારે કોઈ સારા હોદ્દા ઉપર બેસે તો એ તો હું ન કરે બેન. કારણ એક તો પોતે જન્મજાત ખોટો, એને તો ખબર જ છે કે એને જે ડિગ્રી લીધી છે એ ખોટી રીતે લીધી છે. એ હવે પકડાય ભલે ગમે ત્યારે, પણ એને પોતાને તો પેલા ખબર જ છે. હવે ખોટું મૂળ પાયામાં જ ખોટું છે તો એ કોઈ દી સાચું ક્યાંથી કરવાનો? એ સત્યાનાશ જ કરવાનો છે ને, તમે સમજો. એટલે આ ધુપ્પલ જે ચાલ્યું, હવે એ આગળ વધીને આઈપીએસ ને આઈએએસ કેડર સુધી પહોંચ્યું. આ ડ્રગ્સ ને એ તો હજી તમે એમ કહો કે ભાઈ કચ્છ રેઢો પડ છે અને કચ્છમાં સમુદ્ર બહુ મોટો છે ને એવું ગોદાગણી કરીને તમે હાયા કરો,
પણ તમે આ નીટ નેટ જેવી પરીક્ષા યુપીએસ આઈપીએસ કક્ષાના લોકો આ બધાય ચડી બેહે ને ખાય પગાર ખાઈને લેર કરે તો તમને કઈ ખબર ન પડે. શેની આ સરકાર, હું તમને એમ કહું છું. તો પ્રજાએ કંટાળે તો ખરી ને કે કઈક વ્યવસ્થા તો હોવી જોઈએ. મારે અહીંયા એવું હોય કોઈ દી ભાઈ એક ખબર છે એક જજ એવા બન્યા હતા, એ નિવૃત્ત થઈ ગયા 500-600 તો ચુકાદાને આપી દે, પછી ખબર પડી કે હાવ ખોટા હતા, આવો જજ નામનો કોઈ વ્યક્તિ છે જ નહીં, એ છાપામાં આવ્યું હતું. આ રીતે ધુપ્પલ જે ચાલે છે બેન, એનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને એમાંય આ ભાજપના નામે જે ચરી ખાય છે એનું વેરિફિકેશન નથી થતું. જે અત્યારે આપણે જેની ચર્ચા કરી રહ્યા છે કે તમે જુઓ સડો કઈ હદે બધામાં પહોંચ્યો છે. સડો એ ખાલી પ્રોફાઇલ ઉપર મૂકીને નથી, એના છેડા હટતા જ છે બેન. લખી રાખો, આટલી જીગર તો જ કરે. એને બધા ફોટાનો જે દુરુપયોગ કર્યો, હર્ષ સંઘવીથી માંડીને સીએમ સાહેબનો કે CR પાટીલ સાહેબનો કે જેનો કર્યો હોય એનો, એને એ દુરુપયોગ કર્યો સમજીને. નહીં, પાછળના બધા લોજિક હોય છે સાહેબ, એમાં એ જે એને કાળા ધોળા કર્યા હોય તે, પણ કોઈ વેરીફાઈ શું કામ ન કરે? તમે સમજો. પ્રધાનો તો ખેર એમ કે ભાઈ અમે જાહેર જીવનના માણસ, અમારી ત્યાં ગમે મારા ફોટા પડાવી જાય, પણ તમે ઇન્ડિવિજ્યુઅલ ફોટોગ્રાફ છે પાછા બુદ્ધિપૂર્વકના, તમને હાર પહેરાવે છે, હાર પહેરાવો છો. એટલે જ તો કિરણ પટેલ જેવા લોકો આવે છે બિલકુલ જે Z+ સિક્યોરિટી લઈને કાશ્મીરમાં ફરે છે, જ્યાં આગળ દેશ માટે ખતરો કહી શકાય. અને અત્યારે તમે જુઓ બેન, એ પ્રકરણ પર જુઓ, આપણે ત્યાં આ હિન્દુસ્તાનમાં પ્રોબ્લેમ આ છે, ગુજરાતથી માંડીને દેશ સુધીમાં. એ કિરણ પટેલનું અત્યારે શું થયું કઈ ખબર પડી? શું કામ ભાઈ ડાકો ઢોંબો રાખો છે? એને ધડારૂપ સજા થવી જોઈએ ને, પ્રજાને બીજો કિરણ પટેલ ન પાકે એના જેવી વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે તો જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીને આ જે પડીકા પકડે છે ડ્રગ્સના, અને એનું તમે હો કરીને આવો છો, તો આ કિરણ પટેલનું હું કર્યું નહીં, છેડા નીકળ્યા હોય. કિરણ પટેલે પણ અહીંયા સુધી સીન નાખ્યો હોય ને, અમથો ન નાખ્યો હોય, એના છેડા નીકળ્યા હોય ક્યાંક ક્યાંક. હવે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કારણ કે ઓલો કે હું તારી ઉખાડી નાખીશ, આગળ ખેલ નાખીશ, તો એમ તો પછી થઈ ગયા ગાય જેવા. એટલે એનું હવે હું છું પાછું રામ જાણે. એટલે કઈ જેવો તેવો અપરાધ છે કે તમે કાશ્મીરમાં જાઓ છો, બોર્ડર ઉપર જાઓ છો, લદ્દાખ વગેરેની. આ તો સારું થયું કે હજી એને ખાલી સીન સપાટા જ કર્યા. માની લો કે ત્રાસવાદી હોત તો શું કરતા? આપણું આખું હેડક્વાર્ટર ઉડાડી દે, અથવા તો કોઈ ખુફિયા એજન્સી તરીકે બધું કરાવી નાખે. અને ધુપ્પલની ચરમસીમાં જુઓ, ન્યાના સૈનિકો પર સલામ મારે ને કોઈને કઈ ખબર ન પડે, સર્કિટ હાઉસમાં ઉતરે ને લાલ લાઈટ ને ટાવ ટાવ કરતા આવે ને, તમે કલ્પના તો કરો. એટલે ધુપ્પલની બેન ચરમસીમા છે. આ સુરતની ઘટના છે, એના તો ખરેખર તો પહેલી વખત એવો માણસ પકડાણો છે કે જેની પાસેથી તમે માલ મોકલનાર કોણ, લેનાર કોણ, ઈ સાચી તમે ઓકાવી શકો એમ છો. જો હર્ષભાઈ સંઘવી આમાં ધ્યાન આપે તો સૌથી મોટું રેકેટ પકડા. ભાઈ ભલે ખોટો છે ને એને સજા જે થવી થાય, પણ સર સવાલ એ છે ને કે ધ્યાન આપવું પડશે. બસ પ્રોબ્લેમ ઈ છે કે હશે ક્યાંક એમાં છેડા હવના દબાયેલા હશે. નહીં તો હવે ચોખ્ખે ચોખ્ખી વાત છે, ભાઈ પકડાય તો ગયો જ છે, તો તું ડ્રગ્સ ક્યાંથી મગાવે અને ક્યાં ઉતારે એટલું જ પૂછવાનું છે. હવે એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે? અહીંયા સાગઠિયાને પૂછ્યું, અમારે ત્યાં TRP કાંડ થયો તો પકડાઈ ગયેલો સાગઠિયાને પૂછે છે, એ કે હા મેં કમિશન લીધું, કટકી ખાધી 20% બધામાંથી, પણ કોની ખાધી ખબર નથી, તો હે બધા છૂટા પડી ગયા. એટલે બુદ્ધિ નથી. એવડો મોટો માણસ છે, TPO છે, 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું છાપામાં છાપરે ચડીને પોકાર્યું છે, તો એને ખબર કાં ના હોય કોઈ બધી કટકી લીધી? પણ ક્યાંથી લે? બધાય મામા માસીના છે. હા, નામ પાડે તો એટલી અડધી સરકાર હચમચે ને અડધું બધું રાજકોટ હચમચી જાય એમ છે. બધા છે ને મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, અને એથી તો કાદા ભલા જેના તન મન એક જ રંગ. આ ધોળા બગલા જેવા છે. આ જેટલા લોકો સમાજ શ્રેષ્ઠીઓ થઈને ફરે છે, જો એને ખરેખર જો એની તપાસ કરવામાં આવે ને તો ગણ્યા ગાંઠા રે, બાકી હંધાય બે નકાબ થઈ જાય એમ છે. આ તો ગાય મારીને કૂતરા ધરાવનારા માણસો છે. બિલકુલ સર, હવે એક સવાલ તમને સંગઠનને લઈને છેલ્લો સવાલ પૂછી લઉં. શું લાગી રહ્યું છે, કારણ કે સંગઠનમાં હવે CR પાટીલ કન્ટિન્યુ કરવાના છે, એમના જ નેતૃત્વમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થશે. સરકારની અંદર હવે એવું કહેવાય રહ્યું છે કે ચૂંટણી પછી, એટલે કે પંચાયતી ચૂંટણી પછી વિસ્તરણની સંભાવનાઓ છે. અત્યારે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ કન્ટિન્યુ કરશે. એટલે નહીતર તો થાત સત્યાનાશ. જો CR પાટીલે રાજીનામું આપીને એમ કીધું હોત કે હવે હું દિલ્હી જાઉં છું, અહીંયા ગમે એને મુકત ભૂકંપ થાત. તમે જુઓ, વચ્ચે વચ્ચે સંજય કોરડિયા જુનાગઢથી માંડી અને કુમાર કાનાણી સુધીના સુરત થી માંડીને બધા પેલા પત્રો લખતા હતા ને, પ્રજાની પીડા બહુ મંડ્યા હતા વ્યક્ત કરવા, લોકોને મુશ્કેલી છે, લોકોને મુશ્કેલી છે, તંત્ર જવાબ દેતું નથી, અધિકારીઓ
છાકટા થઈને ફરે છે, ધારાસભ્યોનું માન નથી રાખતા. હવે કેમ ગાય જેવા થઈ ગયા? ક્યાં બધું મળી ગયું? આખા ગુજરાત શાંત થઈ ગયું? અધિકારીઓ બધા ગાય જેવા થઈ ગયા, બધાને ન્યાય મળી ગયો, બધા ઠેકડા કરવા માંડ્યા? એવું છે નહીં. શું કામ? CR પાટીલ પાછા આવી ગયા ટૂંકમાં. અને આ વ્યક્તિ જે છે એને ભલે બીજું બધું ગમે એમ, એ સંગઠનમાં સત્યાનાશ થયો છે થોડોક વાકાતરા, એ જુદી વાત, એ પછી ડિબેટ છે, પણ મૂળ એની ધાક તો છે. શાખ પછીની વાત છે, ધાક તો છે જ. એણે આવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં હેટ્રિક કરાવી દીધી. એ કેન્દ્રમાં મંત્રી છે, ગુડ બુકમાં છે, અને એનો પડ્યો બોલ ઝુલાય. મુખ્યમંત્રીને કોઈ માને કે ન માને, CR પાટીલનો માન્યા વગર છૂટકો નથી, નહીતર એ તરફદારને મહાપુરમાં માનનારો માણસ છે. એટલે CR પાટીલ રહી ગયા, અને એના રહેવા વગર મેળ પડે એમ નતો. પણ સર, આ મેળ પાડવામાં ક્યાંક અસંતોષ વધી નહીં જાય? કારણ કે જે રીતે જ્યોતિ પંડ્યા હોય કે બધા નેતાઓએ પોતે, કારણ કે તમે જોવો જયેશ રાદડિયા હોય કે દિલીપ સાંઘાણી, જે રીતે વાત કરી હતી CR પાટીલની વિરુદ્ધમાં, એ અસંતોષ હવે કદાચ વધશે નહીં, કારણ કે એ તો ઉપરથી બે પથરા ભટકાય જેવી સ્થિતિ થશે, એનાથી તો તણખરા જડશે. નહીં વધે બેન, થઈ જાય ગાય જેવા બધા. આમાં એવું છે, સારો નેતા હોય ને સારો કાબિલિયત વાળો, તો બીજા બધા છે ને એ ઢંકાઈ જાય. હાથીના પગલામાં હંધા પગલા આવી જાય, પછી બીજાનું કોઈનું હાલે નહીં. એ તો નબળું નેતૃત્વ હોય તો આ લોકો હળી હંચો કરે. મેં તમને પહેલા તો કીધું, કુમારભાઈ કાનાણીને પૂછો, અત્યારે સુરતના ધારાસભ્ય, આખું સુરત જે છે એને ગિલગિલાટ, બધા મજા કરવા માંડી ગયા, બધા તંત્રવાહકો અધિકારીઓ બધા ગાય જેવા થઈ ગયા. તમારો પડ્યો બોલ મીંડા ઝીલવા, પ્રજાને કોઈ પ્રશ્ન બધા નાબૂદ કરી દીધા. પછી તમે સંજય કરડિયાને પૂછો, જુનાગઢ વાળાને, કે જેટલા બી લોકોએ કર્યું હતું બધાને પૂછો, તમે જે શિકાયતો કરી હતી એ હંધી રાતોરાત બધી સોલ્વ થઈ ગઈ છે? કાંઈ નથી થયું. મૂળ CR પાટીલ અહીંથી દિલ્હી જવાના હતા. અહીંયા સંગઠનથી માંડીને સરકારમાં તાત્કાલિક ફેરફાર થાય એવું લાગતું હતું, હજી કરવું પડશે, પણ લાગતું હતું. એટલે હવે ઓલા ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે મૂક્યા ઠેકા. ઊંટને એમ થયું કે આ બધા ચડી બેસે છે ને જાનવર ઉપર, તો હાલો હું એક કામ કરું, વચમાં એવો એક આમ ઢેકો કાઢું, કોઈ બેહી ન શકે. પણ એને ખબર નથી માણસ નામનું પ્રાણી બહુ ખતરનાક છે. એને બે ઠેકા મૂક્યા ને એકના હટા ને બે ચડી બેઠા. ઊંટમાં કોઈ એક ના બે જ બેઠા હોય. એમ આ લોકોએ જે ખેલ પાડ્યો કે અહીંયા પ્રજાના પ્રશ્ને, પ્રજાની કાંઈ કોઈને પડી નથી બેન. આ તો પોતીકી વાતો છે, પ્રજાના નામે ઢાલ બનાવીને. તો પ્રજાના નામે હુંકારો શું કર્યો? તો ટૂંકમાં એમ કે અમને ધ્યાન રાખજો, જો સરકારનું રિસફલિંગ થવાનું હોય તોય અમને ધ્યાનમાં રાખજો, અને સંગઠન હોય તો અમને ધ્યાનમાં રાખજો. એટલે પોતે અમે છીએ કાંઈક એવું બતાવવા હાટું ખેલ નાખેલો. પત્ર વ્યવહારે કર્યો અને કેટલીક જાહેરાતો કરી. તંત્રવાહકો હવે કોઈ પૈસા માંગે મારી ત્યાં આવતા રહેજો, આમને તેમને. હું તમે કરી લીધું. આ જુનાગઢમાં અત્યારે કૌભાંડ હાલે છે, બધું સત્યાનાશ છે. ક્યાં સંજયભાઈ તલવાર લઈને નીકળી ગયા? ક્યાંય નથી નીકળી ગયા. પણ એને મેસેજ આપવો તો હેડ ક્વાર્ટર્સને કે ભાઈ અમે છીએ, એટલે રિસપ્લિંગ થાય તમે તો સંગઠનમાં હોદ્દો આપજો ને મંત્રી બનાવજો. આવી ફાકા ફોદારી, બીજું કાંઈ છે નહીં. હવે ઈ બધું ક્યારે થાત? જો CR પાટીલ દિલ્હી વયા જતા, અહીંયા પછી ગમે એ મૂકે તો ઈ ડખો ચાલુ રહે. હવે આ સરકાર તો આપણા કરતા તો બુદ્ધિશાળી હોય ને, એના કરતા પણ સમજી લો. એને બુદ્ધિપૂર્વક કીધું કે હવે જિલ્લા તાલુકા પંચાયત, ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે ઓક્ટોબર નવેમ્બરમાં જે થવાની છે, એ પછી ત્યાં સુધી એમ કે આ કન્ટિન્યુ રહે. એટલે હવે એની સામે કોઈની તાકાત નથી બોલી શકે એમ CR પાટીલની સામે. કારણ કે એની પાસે તડ ને ફળ છે. એ કોઈ દી કોઈનું સહન કરે નહીં. પોલીસનો જીવ છે, એટલે એ બુદ્ધિપૂર્વક એને ફાવે એમ કરી નાખે. એટલે હવે થઈ ગયા હંધા ગાય જેવા, સમજી ગયા? હવે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી, કારણ કે ચૂંટણીમાં ડખો છે. કોંગ્રેસ પહેલી વખત આ વખતે ભારતીય જનતા પાર્ટીને પહેલી વાર જે છે કોંગ્રેસ એક પડકાર તરીકે સામે આવી રહી છે. એક તો જાગૃત થઈ ગઈ છે. એટલે બીજું OBC 27% જે 27% OBC ની જે વાતો છે એનું પણ આ વખતે અમલ થવાનો છે. 27% OBC ને ટિકિટ આપવી વગેરે, એ થોડું કોન્ટ્રોવર્શિયલ વિષય છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં. હવે એમાં કોઈ ભારતીય જનતા, અને બીજું થોડુંક એન્ટી ઇન્કમ્બન્સી પણ છે વિવિધ ઘટનાઓ વિશે, જેના વિશે આપણે અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છે. આ બધું જોતા અત્યારે વાતાવરણ જેથી માફક તો નથી જ, કમસે કમ. હવે માફક ન હોય ત્યારે કમસે કમ એક માલિક કે નેતૃત્વ એવો હોવો જોઈએ કે એ માણસ કંટ્રોલ કરાવી શકે બધું. એટલે CR પાટીલને હમણાં છે ને ત્યાંનું કીધું ભાઈ દિલ્હીમાં નહીં, હમણાં થોડાક અહીં જાળવા જાવ, અહીં રહ્યો ને આ બધું જે છે ને એ હમુનમું કરીને પછી જાવ. એટલે એને રાયખાન થઈ ગયા હતા ગાય જેવા. જે બોલતા હતા બધા, કાં હવે કોઈ કઈ બોલતું નથી. હવે કોઈ ઊંચો અવાજે થઈ ગયા હતા જે તે સમયે. હવે CR પાટીલ અહીં રહી ગયા છે એવું જાહેરાત થઈ, પછી કેમ કોઈ બોલતું નથી? મને કયો જી.
એ બધાને સમજી ગયા કે આની સામે હાલે એમ નથી, બીજો કોઈ આવે તો ફાડી ખાય. એટલે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને ખરેખર સશક્ત એવા વિપક્ષનો સામનો કરવાનો વારો આવે એમ છે. જિગ્નેશ મેવાણીથી માંડી અને જેટલા લોકો કોંગ્રેસને સજીવન પાલભાઈ આંબલિયા છે કે ભાઈ લાલજીભાઈ દેસાઈ છે કે આ બધા છે ને કોંગ્રેસને આમ તમે જુઓ ને જેમ ધાણાની પણી હોય એમાં તમે પાણી છાંટો તો તાજા થઈ જાય ને એમાં તાજી કરી કોંગ્રેસને. એટલે પહેલી અને બીજું કે આ જે ચૂંટણી હવે થવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા એ ગ્રાસ રૂટ લેવલની ચૂંટણી છે. એમાં ખરી ખબર પડે કે તમને સરકાર વિશે લોકોનો અભિપ્રાય શું છે ને એ હવે ખરેખર ખબર પડશે. માપદંડ છે કારણ કે એમાં કોઈ વેવ્સ નથી હોતો કે કોઈ ચહેરો નથી હોતો. સીએમ ને પીએમ ના ચહેરો ન હોય, હિન્દુત્વથી માંડીને અછેથી આને વાલે એવો કોઈ વેવ્સ ન હોય. આમાં તો હું ઊભું મને મત આપવાવાળા મને વ્યક્તિગત ઓળખતા હોય પાછા, એટલે હવે એ સમજે કે આ ભાઈ દેવા જેવો છે કે નહીં એમ. એટલે આ ઓરિજિનલ એસિડ ટેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારની. ઓક્ટોબર નવેમ્બરમાં એ ટેસ્ટ છે, એસિડ ટેસ્ટ છે અને એમાં કાંઈ પીંજણ ન થાય ની ટેસ્ટ સાંગોપાંગ પાર પડી જાય એટલા માટે CR પાટીલને રાખવામાં આવ્યા અને એટલા માટે બીજા બધા જેટલા ધારાસભ્યો ઉલટતા હતા એ બધા ડાયા ડમરા થઈ ગયા. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે હર્ષ સંઘવી ક્યાંય કાર્યવાહી નથી કરી રહ્યા, એટલે ક્યાંક એક સરકારે પણ હવે એક્ઝામ્પલ સેટ કરવો પડશે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના કાર્યવાહી એટલે કે જે કાનૂની પ્રક્રિયા છે તેનાથી ડરે અને આ પ્રકારનો ક્રાઇમ જે છે તે કરતા રોકાય. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.